રજત દલાલ જીમ ટ્રેનર રજત દલાલે મિત્રો સાથે મળીને ફરિયાદીના અધિકરણ કર્યું છે। રજત દલાલ સોશિયલ મીડિયા પર ફેમસ છે। ફરિયાદીના દીકરાનું અપહરણ કર્યાનો વિડીયો પણ વાયરલ કર્યો છે। રજત દલાલની વિસ્તારમાં જ અપહરણની ઘટના બની છે। એ एक्चुअली છે ને એનો ફોન પર આ રજત દલાલનો લગભગ ફોન આવ્યો હશે તો એકદમ ડરી ગયો હશે। મને કે શું થયું? મમ્મી કે 2 મિનિટ હું આવું છું, નીચે જાઉં છું। હું આવું છું, ક્યાં જાય છે? બોલે 2 મિનિટ આવું છું। પછી એને ખાસો કલાક થઈ ગયો, મેં કોઈ આવ્યો કેમ નથી? પછી મેં ફોન પર ફોન કર્યા ને તે એને ગભરાઈને રડવાની અવાજ હતી। મેં ગાંઠો પાડીને કહ્યું કે શું થયું બેટા, ક્યાં છે? બોલે મમ્મી મમ્મી મમ્મી, ફોન કાપી નાખ્યો। પછી પાછો ફોन करूँ तो बोले, मैंने कहा बेटा कहाँ है? बोले मम्मी सॉरी मैंने कुछ किया नहीं है, फिर भी ये लोग ने मेरे को पकड़ रखा है। ये लोग मेरे को 2 मिनट घर पे आ, 2 मिनट यहाँ पे बाहर आ, ऐसा बोल के इन्होंने मेरे को गाड़ी में बिठा दिया, गाड़ी लॉक कर दी और मेरे को पता नहीं कहाँ ले गए, बहुत दूर ले गए हैं और मेरे को बहुत मार रहे हैं, इतना मार रहे हैं कि बोले तेरे को मारेंगे सर, कि तेरे को शरीर पे चोट नहीं दिखेगी, ऐसा मारेंगे ताकि हम गुने में नहीं आए। बोले બનાવ કેટલા વાગે છે? રાત્રે કેટલા વાગે બનાવ? આ રાત્રે બનાવ નથી બન્યો, આ લગભગ 12-12:30 ની આસપાસ આ ઇન્સ્ટાગ્રામ પર કે કઈ પર ફોન આવ્યો હશે એમનો, તાકી એ લોકોને ટ્રેક ના થાય મારે, એટલે ઇન્સ્ટા પર ફોન આવ્યો હતો કે ભાઈ તું ક્યાં રહે છે? तो बेटा बच्चा तेरी आईडी तो दे, अरे तेरा लोकेशन डाल बेटा, कहाँ रहता है? तेने लगभग એને बताया कि હું આવી રીતે રહું છું। तो बोले चल मैं आता हूँ, तू खाली मेरे को मिल तो सही। बस એ ખાલી મળવા ગયો એટલા માટે એને ગાડી પાસે ઉભો રહીને પ્રેમથી ગાડીમાં બેસાડ્યો। ગાડીનો દરવાજો લોક કર્યો, બ્લેક કલરની ગાડી હતી અને ગાડીમાં નંબર પ્લેટ બી નથી। જ્યારે મેં પેલા વ્યક્તિ જોડે વાત કરીને તો બોલે કંઈ નહીં, અમે આનો ફોન ચેક કરીએ છીએ, આને શું શું નાખ્યું છે, ખરેખર એને કશું ગુનો કર્યો નથી, છતાંય આ લોકોએ એને બહુ જ માર માર્યો છે, એના ગંદા ગંદા વિડીયો બનાવીને નાખ્યા છે। બીજું કે આ મારો છોકરો એટલો ડરી ગયો છે, એટલો ને કે મને એમ કહે છે મમ્મી હું કંઈક કરી બેસીશ, મને ગભરામણ થાય છે, મને ડર લાગે છે, બેહોશ વારે થઈ જાય, ઊભો ના થાય, એને પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધો। રજત દલાલ કરીને એક આરોપી છે, બીજા હું તો બંદૂક બી રાખું છું ને હું હરિયાણાનો જાટ છું। એક યુટ્યુબર છે જે રજત રિવોલ્વર પણ રાખે છે, નંબર પ્લેટ વગરની ગાડી પણ રાખે છે અને બાળકોના અપહરણ પણ કરે છે, પણ એ અત્યારે અમદાવાદનો કાયદો નહીં